જય માતાજી મિત્રો, અમારી ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ કેમ માગ્યો હતો તેના વિશે જાણીશું। તો ભગવાન શ્રી રામના માતા પિતા એવા રાજા દશરથ અને માતા કૌશલ્યા હતા, પણ શ્રી રામના સૌથી વધારે પ્રિય બીજા એવા માતા કૈકેયી હતા। શ્રી રામે માતા કૈકેયી જોડે 14 વર્ષનો વનવાસ માગ્યો હતો। શ્રી રામ નાનપણથી જ મોટા થયા ત્યાં સુધી વધારે પડતા માતા કૌશલ્યાથી વધારે પણ માતા કૈકેયી જોડે રહેતા હતા। ભગવાન શ્રી રામ સૌથી વધારે પ્રેમ માતા કૈકેયીને કરતા હતા। જ્યારે રામના લગ્ન થયા ત્યારે સૌ પ્રથમવાર માતા સીતા અયોધ્યા આવ્યા ત્યારે માતા કૈકેયીએ નવો બનાવેલો મહેલ, જેનું નામ કનક ભવન હતું, તે મહેલ માતા સીતાને ભેટમાં આપ્યો હતો। પછી માતા કૈકેયી ભગવાન શ્રી રામને રાજતિલક કરવા માગતા હતા, અયોધ્યાના રાજા બનાવવા માગતા હતા, પણ આ વાત ભગવાન શ્રી રામને મંજૂર ન હતી, કેમ કે ભગવાન શ્રી રામને રાજપાટ જોઈતું ન હતું। ભગવાન રામ તો આ ધરતી પર અલગ જ કાર્ય કરવા આવ્યા હતા અને ધર્મની સ્થાપના કરવા માગતા હતા। રાજમહેલમાં રહીને આ થઈ શકે તેમ ન હતું, એટલે ભગવાન શ્રી રામે વનમાં જઈને આ કાર્ય કરવાનું વિચાર્યું। પછી ભગવાન શ્રી રામ માતા કૈકેયી પાસે આવે છે અને કહે છે, માં, પહેલીવાર તમારી પાસે કંઈક માગવા આવ્યો છું। ત્યારે માતા કૈકેયી ખૂબ રાજી થઈ જાય છે અને કહે છે, રામ, તમારે જે જોઈતું હોય તે માગી લો, ખાલી બસ મારા પ્રાણ ના માગતો, કેમ કે કાલે તને રાજતિલક કરાવવાનું છે અને તને રાજા બનાવવા મારે જોવાનું છે। તારા બધા ભાઈઓ અને આ આખું નગર ખુશ થયું છે, કેમ કે રામ રાજા બનવાના છે। 2 દિવસ પછી મારા પ્રાણ જોઈતા હોય તો એ પણ તને હું આપી દઈશ। ત્યારે ભગવાન શ્રી રામ કહે છે, માં, તમે મારી શપથ લઈને કહો, હું જે માગું તે મને આપશો? ત્યારે માતા કૈકેયી રામના માથે હાથ મૂકી કહે છે, રામ, તું જે માગે હું તને આપવા તૈયાર છું। ત્યારે ભગવાન શ્રી રામ માતા કૈકેયીના ચરણોમાં રહીને કહે છે, માં, જે હું માગવા જઈ રહ્યો છું તેનાથી આ રાજ્યના અને નગરના તમામ લોકો તમારાથી વિરોધ કરશે। કદાચ તમે વિધવા પણ થઈ જશો। ભરત તમને કદાચ મા તરીકે પણ નહીં સ્વીકારે, પણ માં, મારે આ જોઈએ છે। તમે મને શપથ આપી છે, હવે ના પાડતા। મારે રાજ્ય નથી કરવું, મારે વનમાં જવું છે। આ રાજ્યમાં એકમાત્ર તમે જ છો જો બધાની વચ્ચે મને 14 વર્ષનો વનવાસ આપી શકો છો। મેં તમારી પાસે પહેલીવાર માગ્યું છે, મને 14 વર્ષનો વનવાસ આપી દો। ત્યારે માતા કૈકેયીના આંખમાંથી આંસુ આવી જાય છે અને ત્યારે માતા કૈકેયી કહે છે, રામ, મને એ વાતનું દુઃખ નથી કે હું વિધવા થઈ જઈશ, મને એ વાતનું પણ દુઃખ નથી કે દુનિયામાં હું વિરોધી કહેવાઈશ, મને એ વાતનું પણ દુઃખ નથી કે ભરત મને મા તરીકે નહીં સ્વીકારે, પણ મને એ વાતનું દુઃખ છે કે મારો રામ વનમાં કેવી રીતે રહેશે, મારો રામ જંગલમાં ભટકશે, આવું કોમળ શરીર અને ઝૂંપડીમાં કઈ રીતે રહી શકશે, વનમાં રહીને દુઃખ કઈ રીતે સહન કરી શકશે। ત્યારે માતા કૈકેયીએ હૃદય ઉપર પથ્થર રાખી ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો। ભગવાન રામની સાથે સીતામા અને લક્ષ્મણ પણ વનમાં ગયા હતા। મિત્રો, માતા કૈકેયી ના હોત તો રામ ના પણ હોત। ભગવાન શ્રી રામને લીલા રચવી હતી અને ધર્મની સ્થાપના કરવી હતી, એટલા માટે 14 વર્ષનો વનવાસ લીધો હતો। અને ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લઈને લીલા રચી હતી।
અને જગતમાં મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે જાણીતા થયા હતા. મિત્રો, 22 જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિ ભગવાન શ્રી રામના મોટા ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારી ચેનલ ચામુંડા માવતર તરફથી તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, હાર્દિક શુભકામનાએ. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.